નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોવાનું છે કે જે લોકોને કોલેજમાં જવાનું છે, જે લોકોને કોલેજમાં એડમિશન લેવાનું છે, એ લોકો બધા વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે। ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ તો પૂરી થઈ ગઈ। જે લોકો 12મા ધોરણમાં પાસ થશે બધાને કોલેજમાં જવું પડશે અને કોલેજમાં એડમિશન લેવા માટે જે સરકારે નિયમ બદલ્યો હોય છે તેની આજે હું તમને માહિતી અહીંયા આપું છું। તો તમારા દરેક 12મા ધોરણના વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચાડો જેથી એને કંઈક મદદરૂપ બને। એડમિશન ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ માટે બદલાઈ ગયો છે નિયમ। ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને થશે આની અસર। શું અસર થવાની છે તેના વિશે માહિતી મળે તો એક બિગ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે કે સામાન્ય રીતે 12મું ધોરણ પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ કોલેજમાં કે મહાવિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે દોટ મૂકતા હોય છે, ત્યારે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે। ક્યારથી શરૂ થઈ રહ્યું છે ઓનલાઈન એડમિશન એ જાણવાનું છે અને ગુજરાતની 14 યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કઈ તારીખથી ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે। સૌથી પહેલાં તો આ નિયમ શું બદલાયો એ તમને હું કહી દઉં કે ભાઈ પહેલાં તો જેવું 12મું ધોરણ પતે એટલે અલગ અલગ કોલેજમાં આપણે ફોર્મ ભરવા જઈએ કે ભાઈ અમારે અહીં એડમિશન લેવાનું છે, તે લેવાનું છે। અમુક કોલેજ ઓનલાઈન હતી પહેલેથી, આવી સરકારે બધી જ 14 યુનિવર્સિટીને શું કરી નાખી છે ઓનલાઈન। એ કંઈ તમારે કોઈ પણ કોલેજ પર રૂબરૂ જવાનું નથી, ઓનલાઈન જ ફોર્મ ભરી દેવાનું એટલે તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે। સંપૂર્ણ માહિતી આખા વિડીયોમાં મેળવીએ તો ઓનલાઈન એડમિશન પોર્ટલ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે આશયથી સતત નિયમોમાં શું કરવામાં આવી રહ્યા છે, સુધારા કરવામાં આવે છે। જે અંતર્ગત ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર હવે ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ માટે કોમન કાર્યવાહી રાખવામાં આવી છે। કોમન કાર્યવાહી એટલે કે બધાને છોકરા છોકરીઓ ગમે તો એ બધા માટે એક જ કાર્યવાહી રાખી છે। શું ભાઈ કે ઓનલાઈન પોર્ટલ તમે કે ઓનલાઈન તમે રજીસ્ટ્રેશન કરો। પહેલીવાર કોમન રજિસ્ટ્રેશન પ્રોસેસ રાખવામાં આવી છે। આ પ્રક્રિયાથી અલગ અલગ કોલેજમાં એડમિશન માટે ધક્કા ખાતા લાખો વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે। જો તમે પણ 12મા પછી કોલેજમાં પ્રવેશ માટેની તૈયારીઓ કરી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે છે અને તમારા દરેક 12માના વિદ્યાર્થી સાથે આ વિડીયોને તમે શેર કરો। તો ક્યારથી શરૂ થઈ રહ્યું છે એડમિશન? તો 1 એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે કે રિઝલ્ટ આવે એની રાહ જોવાની નહીં। જેવી 1 એપ્રિલ આવે એટલે તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી દેવાનું। જેવું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી દેશો અને ઓનલાઈન ફી હમણાં ભરવાની નહીં, તમારું રિઝલ્ટ જ્યારે આવે 12માનું એના 2 સપ્તાહનો તમને ટાઈમ આપશે કે જે રિઝલ્ટ આવશે 12માનું એના 2 અઠવાડિયા સુધીમાં તમારે એની ફી ભરી દેવાની। અને ફી ક્યારે ભરવાની કે જ્યારે તમે 12મામાં પાસ થઈ જાઓ અને કોલેજમાં એડમિશન માટે જવાનો છો ત્યારે। એની પહેલાં કે તમારે એડમિશન કરવાનું કેવી રીતે, જો એપ્રિલ એટલે કે આવ્યા માર્ચ મહિનો એક્ઝામ પૂરી થઈ અને 7 જ દિવસમાં એપ્રિલ આપણો આવી જશે અને 1 તારીખથી બધી જ કોલેજોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવું થઈ જશે શરૂ। પરિણામના 2 સપ્તાહમાં ભરી શકશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પરિણામના 3 સપ્તાહમાં જ કરવાનું રહેશે। જેવું તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન કન્ફર્મ થઈ જાય એટલે તમને બોલાવશે એ લોકો વેરિફિકેશન માટે, એટલે તમારે એલસી રિઝલ્ટ બધું લઈને જવાનું અને વેરિફિકેશન કરાવવાનું। એનો પણ કેટલો ટાઈમ આપશે? 3 સપ્તાહ, એટલે એ પણ 3 અઠવાડિયા જેવો તમને ટાઈમ મળશે। જેના આધારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પરિણામ બાદ 3 સપ્તાહમાં જાહેર કરવું પડશે। એટલે જેવું તમારું બોર્ડનું રિઝલ્ટ આવે એ રિઝલ્ટના 3 જ અઠવાડિયામાં એ લોકો કોલેજવાળાને એનું મેરિટ લિસ્ટ બહાર પાડવું પડશે કે આટલા વિદ્યાર્થીઓને આટલા ટકાવાળાને અમે એડમિશન આપશું। એટલે જેવું 12માનું રિઝલ્ટ આવે રિઝલ્ટના 3 અઠવાડિયામાં તમારું કોલેજનું મેરિટ લિસ્ટ બહાર પડી જશે। આ લિસ્ટમાં મુશ્કેલી હોય તો સુધારા કરવા માટે પણ વિદ્યાર્થીને 2 દિવસનો અલગથી ટાઈમ આપવામાં આવશે અને ત્યારબાદ 2 દિવસ પછી ફાઇનલ મેરિટ લિસ્ટ એ લોકો જાહેર કરશે। ડાયરેક્ટ ફાઇનલ જાહેર કરશે નહીં, તમને 2 દિવસનો ટાઈમ આવશે। જો તમારા નામમાં ભૂલ હોય, કોઈ એડમિશન કોલેજમાં તમારે નથી જવું, બીજીમાં જવું હોય તેની માટે 2 દિવસનો ટાઈમ મળશે। હવે જોઈએ કઈ તારીખથી એડમિશન તમારી પ્રક્રિયા શરૂ થશે। ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા બોર્ડને પણ સ્પષ્ટ સૂચના આપી દીધી છે, બોર્ડવાળાને કે કોલેજવાળાને, કે તમામ પ્રવાહો હોય કે ધોરણ 12ની પરીક્ષા પૂરી થયા બાદ 3 સપ્તાહમાં જ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાનું છે। એટલે કે જો અમુક કોલેજો મહિના સુધી એ લોકોની મેરિટ લિસ્ટ બહાર પાડતી નથી, જેથી વિદ્યાર્થીને ખબર ના પડે કે મારે આ કોલેજમાં મળશે કે બીજી કોલેજમાં જવું, એના માટે ઘણી મૂંઝવણ આવી। પણ આ વખતે સરકાર બધી જ યુનિવર્સિટીને કહી દીધું કે બધા એક સાથે જ જેવું 12માનું રિઝલ્ટ આવે એના 3 અઠવાડિયામાં જ મેરિટ લિસ્ટ બહાર પાડવાની, જેથી રિઝલ્ટની પ્રક્રિયા વહેલી શરૂ થાય। એના કારણે તમારો 10માનું 12માનું રિઝલ્ટ કેવું આવવાનું છે? વહેલું આવવાનું છે। સંભવિત તારીખ એટલે 25 એપ્રિલે તમારું રિઝલ્ટ 10માનું અને 12માનું બધાનું આવી જવાનું છે। 12ની પરીક્ષા બાદ આગામી દિવસમાં કોલેજમાં પ્રવેશ અંગેની કાર્યવાહી કોમન એડમિશન પોર્ટલ પર રજિસ્ટ્રેશનની જાહેરાત કરવામાં આવી હતી।
હવે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા કેવી રીતે કરવાની છે તે પણ વિગતો જાહેર કરી દીધી છે. તેમાં ધોરણ 12ની પરીક્ષા પૂરી થયા બાદ એપ્રિલથી જ પરીક્ષા પૂરી થયા બાદ રિઝલ્ટ પહેલાં જ તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે પૂરક પરીક્ષામાં પાસ છાત્ર માટે નિયમ છે, જે રિપીટર વિદ્યાર્થીઓ હતા એ લોકોએ પહેલાં કોઈ જગ્યાએ રજિસ્ટ્રેશન કર્યું હોય અથવા તો હજી બાકી હોય તો પણ એ લોકો પણ 1 એપ્રિલથી કરી શકશે, રજિસ્ટ્રેશન કરાવી શકશે. જે તે યુનિવર્સિટીએ 5 દિવસમાં જ આ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની કામગીરી કરવાની રહેશે. વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન બાદ દરેક યુનિવર્સિટીના લોગિન આઈડી આપવામાં આવશે કે જેનું રજિસ્ટ્રેશન થઈ જશે એ લોકોને તમારે એક આઈડી આપશે. એ આઈડીથી તમારે આખી ડિટેલ જતા કોલેજવાળાને મળી જશે. યુનિવર્સિટી પોતાની વિવિધ ડિગ્રી અભ્યાસક્રમોની પ્રક્રિયા સ્વાયત્તાથી કરવાની રહેશે, જેમાં મેરિટ લિસ્ટ તૈયાર કરીને પૂરક પરીક્ષા સિવાયના વિદ્યાર્થીઓને કાર્યવાહી 3 રાઉન્ડમાં પૂરી કરવાની રહેશે. એટલે રિપીટર જે વિદ્યાર્થી છે એની મેરિટ અલગથી આવશે, પણ જે લોકો કમ્પેર છે રેગ્યુલરમાં છે એ લોકોને 3 અઠવાડિયામાં જ એ લોકોને મેરિટ આપવી પડશે. અને કેટલા રાઉન્ડ પડવાના? 3 રાઉન્ડ પડશે. 3 રાઉન્ડ પછી ફાઇનલ રાઉન્ડ તમારું આવશે. આમ શિક્ષણ વિભાગ દ્વારા માત્ર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા પછી દરેક વિદ્યાર્થીએ કોલેજ પર એ લોકો બોલાવશે. શિક્ષણ વિભાગ દ્વારા પણ યુનિવર્સિટીને અપાય કડક સૂચના. આ સૂચના છે યુનિવર્સિટી એટલે કે કોલેજવાળા માટે કે એ લોકોને શું કામગીરી કરવાની છે. શિક્ષણ વિભાગ દ્વારા રજિસ્ટ્રેશનથી લઈને પ્રવેશ ફાળવણી સુધીની કામગીરી કેવી રીતે અને કેટલા સમયમાં કરવી તેની જાહેરાત કરી દીધી છે. 14 યુનિવર્સિટી છે આપણી અને આ પ્રકારની સમય મર્યાદામાં કામગીરી કરવાની રહેશે. જો પણ કોઈ યુનિવર્સિટી યુજી કોર્સમાં એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની હોય તો 1 સપ્તાહમાં એન્ટ્રન્સ ટેસ્ટ લઈને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનાવવાની કામગીરી કરવાની રહેશે. ઘણી એવી કોલેજો છે મોટી મોટી જે લોકો પહેલાં એડમિશન લેતા પહેલાં એક એક્ઝામ અપાવે એટલે કે એન્ટ્રન્સ ટેસ્ટ. એ ટેસ્ટમાં તમે પાસ થાવ તો જ એ કોલેજમાં એડમિશન મળે. એ લોકોને પણ કહી દીધું છે કે તમે જેમ બને તમે એક્ઝામ શું લેવાની પહેલી અને આ 14 યુનિવર્સિટી સાથે એટલે કે 3 અઠવાડિયામાં તમારે મેરિટ લિસ્ટ આપી દેવી પડશે. કામગીરી કરવાની બાકી રહેશે. બાકીની યુનિવર્સિટી આ સમય દરમિયાન પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાનું રહેશે. જેવું મેરિટ લિસ્ટ જાહેર થઈ જશે એટલે તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય. રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓએ કોમન એડમિશન એટલે કે પોર્ટલ પર રજીસ્ટર કરવાનું. દરેકને ઓનલાઈન GSCAC એટલે કોમન રજિસ્ટ્રેશન પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું જ પડશે. રજિસ્ટ્રેશન નહીં કર્યું હોય તો એડમિશન તમારું થાય નહીં અને આ રજિસ્ટ્રેશન ઓનલાઈન કરવાનું. રાજ્યમાં પહેલી વખત ધોરણ 12 પછીની તમામ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે એક જ કોમન રજિસ્ટ્રેશન એટલે ગમે તે કોલેજમાં તમારે જવું હોય એડમિશન એક જ આ લિંક પરથી રજિસ્ટ્રેશન તમારે કરવાનું. એટલે કે રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓએ કોમન એડમિશન સર્વિસ એટલે કે GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે કે ભાઈ અમારે તમારી કોલેજમાં એડમિશન લેવું છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈન પ્રમાણે 1 એપ્રિલથી લઈને ધોરણ 12નું પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયા સુધીમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. એટલે કે તમારે હમણાં 1 એપ્રિલથી રજિસ્ટ્રેશન ના કરો તો પણ ચાલશે, પણ જેવું રિઝલ્ટ આવે એના રિઝલ્ટની રાહ ના જોઈને તમને ખબર છે કે આપણે પાસ જ છીએ તો 1 એપ્રિલે એનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું. ફી બી કશું ભરવાની નહીં, ખાલી રજિસ્ટ્રેશન કરી રાખવાનું કે અમારી કોલેજમાં એડમિશન લેવાનું છે. જેવું 12માનું રિઝલ્ટ આવે ત્યાં તમે એની ફી ભરી દો ને ભાઈ આ કોલેજની ફી આટલી છે, તમે એ ફી ભરી એટલે એનું આપણું એડમિશન કેવું થઈ જાય કન્ફર્મ. 2 અઠવાડિયા સુધી જે રિઝલ્ટ આવશે એના પણ 2 અઠવાડિયા સુધી એ લોકોએ રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ રાખી છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા એટલે કે રિઝલ્ટના 2 અઠવાડિયામાં પૂરી કરવાની અને ધોરણ 12 પૂરક પરીક્ષાનું પરિણામ આવ્યા પછી 5 દિવસ માટે ફરીવાર પોર્ટલ શરૂ થશે. અમુક ઘણા વિદ્યાર્થીઓ હોય કે મને તો લાગતું નથી પાસ થવાય એવું છે નહીં, 1-2 વિષયમાં કેટી આવે એવું કે ફેલ થવાય એવું છે, તો એ વિદ્યાર્થીઓ માટે પણ બીજા 5 દિવસ આપ્યા છે કે તમે ભાઈ રિઝલ્ટ આવ્યાના 5 દિવસની અંદર પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો આ વખતે આ ધોરણ 12 પછી જે કોલેજમાં જવાના છે દરેક વિદ્યાર્થી માટે માહિતી આપી છે. તમારા દરેક 12માના વિદ્યાર્થીઓ સુધી આ મેસેજ પહોંચાડો કે કેવી રીતે એડમિશન શરૂ થવાના, કઈ તારીખથી, કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવું અને દરેકને માહિતી પહોંચાડો. થેન્ક યુ.